જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને બેંક નિફ્ટી આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણા ડિસ્કશન પ્રમાણે આજે કોઈ ટ્રેડ આપણું ટ્રિગર થયું નથી, એટલે આજે આપણા માટે આખો દિવસ નો ટ્રેડિંગ ઝોન હતો. કારણ કે આપણે એક લેવલ આપ્યું હતું કાલના એનાલિસિસમાં. એ લેવલ હતું ઉપરની સાઈડનું એક ગેપ અપ ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થાય. આપણે 51,410ની ઉપર જ આપણે એક કોલની પોઝિશન માટેનું વિચાર્યું હતું, અને જો એના ઉપર માર્કેટ નીકળે તો આપણે ઉપરની સાઈડના ટાર્ગેટ લગભગ 51,750 સુધીના આપણે ટાર્ગેટ્સ રાખ્યા હતા. આ આપણું ટાર્ગેટ હતું. માર્કેટ તમે જોશો મિત્રો, ફ્લેટ ઓપન થયું, ક્યાંક ને ક્યાંક અહીંયા 51,200ની આજુબાજુ ઓપન થયું. આજની ફર્સ્ટ કેન્ડલ છે. માર્કેટ આખો દિવસ તમે જોશો, આખો દિવસ આ એક રેન્જમાં માર્કેટ રહ્યું. લગભગ 150 પોઈન્ટની રેન્જમાં માર્કેટ ઓલમોસ્ટ આખો દિવસ રહ્યું, અને છેલ્લે લાસ્ટ 10 મિનિટ્સમાં માર્કેટે આ રેન્જને બ્રેક કરી. એટલે આજની બેંક નિફ્ટીની એક્સપાયરી કહીશ એકદમ કોઈ ખાસ મુવમેન્ટવાળી રહી નહીં, ઓલમોસ્ટ સાઇડવેઝ કહી શકીએ. આવા માર્કેટમાં જે ઓપ્શન બાયરો છે એના મોટા ભાગે લોસ થતા હોય છે, કારણ કે આ માર્કેટ ઓપ્શન સેલર માટે સૌથી બેસ્ટ માર્કેટ હોય છે, કારણ કે એમને પ્રીમિયમ ડીકેનો બેનિફિટ મળતો હોય છે. પણ એની સામે એટલો ને એટલો લોસ ઓપ્શન બાયરને થતો હોય છે, કારણ કે જે માની લો તમે કોઈ કોલ લીધો છે અથવા તો પુટ લીધો છે, સવારે 10 વાગે તમે એ વસ્તુ 100 રૂપિયાની લીધી છે, તો જો માર્કેટ આવી રીતે જે રેન્જમાં રહી ફસાઈ જતું હોય છે, તો 100 રૂપિયાવાળું છેલ્લે જો 3 વાગે 3:30 100 રૂપિયાવાળું 5-10 રૂપિયા આવી જતું હોય છે, તમારો આખો ક્વોન્ટિટીમાં તમે લઈને બેઠા હો તો તમને સ્ક્રીન ઉપર મોટો લોસ દેખાતો હોય છે. તો આજની એક્સપાયરી એકદમ બકવાસ કેસ બેંક નિફ્ટીમાં. અને બેંક નિફ્ટી આજે એકદમ ઓપોઝિટ મૂવ કર્યું હતું. જો તમને ચાર્ટ બતાવું તો નિફ્ટી એકદમ બુલિશ હતું. જો તમે અહીંયા નિફ્ટી જોશો તો નિફ્ટી આજે સુપર બુલિશ હતું. નિફ્ટી આજે એનો ઓલ ટાઈમ હાઈ લગાવ્યો. આ નિફ્ટીનો તમે ચાર્ટ છે, માર્કેટ અહીંયા ઓપન થયું, નીચે સ્વિંગને બ્રેક કર્યું, અને અહીંયા સ્લોલી એન્ડ સ્ટેડલી માર્કેટ ઉપરની સાઈડ. એટલે નિફ્ટી આજે સુપર બુલિશ હતું. એને પોતાનો ઓલ ટાઈમ હાઈને ટચ કર્યો, અને એની સામે તમે જો બેંક નિફ્ટી જુઓ, બેંક નિફ્ટીનું ચાર્ટ આપણે જોઈ લઈએ. એ જ સમયે બેંક નિફ્ટી ટોટલી સાઇડવેઝ હતું. ટોટલી આપણે કહી શકીએ કે બેંક નિફ્ટી આજે પ્રીમિયમ ડીકે કરી તો માર્કેટ એક રેન્જમાં ફસાઈ ગયું હતું. એટલે આજે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઓપોઝિટ ડિરેક્શનમાં ચાલતા હતા. મિત્રો, મેં તમને પહેલાં બી કહ્યું છે કે જ્યારે બી તમે બે ઇન્ડેક્સ ઓપોઝિટ ડિરેક્શનમાં ચાલતો હોય, આ મિત્રો જો તમને ધ્યાનમાં ના લીધો તો આ વસ્તુને ચોક્કસથી મગજમાં રાખજો કે જ્યારે બે ઇન્ડેક્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાલતા હોય ત્યારે તમારે હંમેશા ટ્રેડ લેસ ક્વોન્ટિટીમાં કરવું જોઈએ, અથવા તો ટ્રેડને અવોઇડ કરવું જોઈએ, લેવો જ ના જોઈએ. હું તો સજેસ્ટ કરીશ કે તમારે અવોઇડ જ કરવું જોઈએ. તો તમે સેફ ટ્રેડર હો, રિટેલ મતલબ સેફ ટ્રેડર ઇન ધ સેન્સ કે તમારી કેપિટલ ઓછી હોય, ₹1,00,000થી ઓછી કેપિટલ હોય, 1 લાખથી, તો તમારે આવા માર્કેટમાં તમારે ઓબ્ઝર્વ જ કરવાનું હોય, અવોઇડ કરવાનું, અને ટ્રેડ કરવાની ઈચ્છા થતી હોય તો એક લોટથી વધારે ટ્રેડ ના કરવો જોઈએ. કારણ કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો નિફ્ટી ઉપર જતું હોય, બેંક નિફ્ટી નીચું આવતું હોય, અથવા તો બેંક નિફ્ટી ઉપર જતું હોય, નિફ્ટી નીચું આવતું હોય, તો આવા કેસમાં તમારે માર્કેટમાં વેટ એન્ડ વોચ કરવાનું કે ક્યારે બંને ઇન્ડેક્સ એક ડાયરેક્શનમાં ચાલે, તો આપણે કોઈ ઇન્ડેક્સમાં જો આપણે પ્રેફર ઇન્ડેક્સ હોય એમાં આપણે ટ્રેડ લઈએ. અધરવાઇઝ આવી કન્ડિશનને તમારે અવોઇડ કરવી જોઈએ. કારણ કે જે લોકો આજે નિફ્ટીમાં જ ટ્રેડ કરતા હોય એ લોકોને બેંક નિફ્ટીને જોઈને ડર લાગતો હોય કે કદાચ બેંક નિફ્ટી પર હાવી ના થઈ જાય, અને જે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરતા હોય નિફ્ટીને જોઈને ડરતા હોય કે કદાચ નિફ્ટી હાવી ના થઈ જાય. એટલે આ બંને એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે. બંને કહીએ તો કાકા બાપાના ભાઈ છે. તો આપણે આ વસ્તુ હંમેશા ધ્યાનમાં લેવાની છે. હવે આવતીકાલ માટે બેંક નિફ્ટી માટેનું આપણું શું એનાલિસિસ હોઈ શકે, અને બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે ટ્રેડ લઈ શકીએ, શું સ્ટ્રેટેજી હોઈ શકે, એ સમજી લઈએ. તો બેંક નિફ્ટીનું તમને એક વખત 45 મિનિટનો ચાર્ટ બતાવવા માંગીશ. 45 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર જો તમે બેંક નિફ્ટી જોશો ને, તો સ્લોલી એન્ડ સ્ટેડલી તમે આ ચાર્ટને જોશો તો માર્કેટ સ્લોલી એન્ડ સ્ટેડલી ઉપરની સાઈડ જઈ રહ્યું છે. કે તમે આને ચાર્ટને ઝૂમ કરીને જોઈશું ને તો લગભગ આ 14 ઓગસ્ટથી તમે જોશો, યસ, માર્કેટ અહીંયા સ્લોલી એન્ડ સ્ટેડલી અહીંયા અપરની સાઈડ જઈ રહ્યું છે બેંક નિફ્ટી. પણ કોઈ ખાસ મોમેન્ટમ આપી નથી રહ્યું. માર્કેટ અહીંયા સ્લોલી આ એકના ચેનલમાં ઉપર જઈ રહ્યું છે. પણ તમે જોશો કે માર્કેટ ઉપરના પોઈન્ટ ઉપર જાય છે, પછી અહીંયા સ્ટેગ્નેન્ટ થઈ જાય છે. ઉપરના પોઈન્ટ ઉપર જાય છે, અહીંયા સ્ટેગ્નેન્ટ થઈ, અહીંયા 2 દિવસ રહ્યું, અહીંયા 3 દિવસ થઈ જાય. તો માર્કેટ ઉપર જઈને એક રેન્જમાં ફસાઈ જાય છે. ઉપર જઈને એક રેન્જમાં ફસાઈ જાય છે. બની શકે કે કાલે માર્કેટ ગેપ અપ ઓપન થાય ને એક નવી રેન્જ બનાવે, અથવા તો ગેપ ડાઉન ઓપન થઈને આ રેન્જને બ્રેક કરે. તો કાલનો દિવસ મેક એન્ડ બ્રેક જેવો હોઈ શકે. તો કાલે આપણે બહુ સમજી વિચારીને ટ્રેડ લઈશું. તમે બી એક ચેનલને ધ્યાનમાં રાખજો, જેથી કરીને તમને લોંગ ટર્મ વ્યૂ બેંક નિફ્ટીનો આઈડિયા રહે. તો કાલ માટે આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જતા રહીને કાલની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી લઈએ. તો 5 મિનિટનો ચાર્ટ હું અહીંયા ઓપન કરી લઉં છું. તો સૌથી બેસ્ટ વસ્તુ એ રહે કે જો માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક જો ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય છે, તો અહીંયા આપણે એક આ લેવલ માર્ક કરી રાખીશું. લગભગ 51,000
51,250, 51,250ની આજુબાજુ ગેપ અપ ઓપન થાય, ફ્લેટ ઓપન થઈને આવે તો અહીંયાથી આપણે એક પીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. 51,280નો આપણે એસએલ રાખીશું, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયા 30 પોઈન્ટનો એસએલ, 30 પોઈન્ટના એસએલ સાથે આપણે અહીંયા એક પીની પોઝિશન ટ્રાય કરીશું. અને નીચેની સાઈડ જો માર્કેટ ફ્લોમાં આવશે તો કાલના દિવસમાં તમને 50,750 સુધીના બી ટાર્ગેટ્સ માર્કેટ દેખાડી શકે છે. તમારે આવડા મોટા ટાર્ગેટ્સ માટે નથી બેસવાનું. આપણે આપણું રિસ્ક ટુ રિવોર્ડ 1:3, 1:2, 1:4 જે બી તમારો રિસ્ક રિવોર્ડ હોય એને મેન્ટેન કરી તમારે પ્રોફિટ બુકિંગ કરી લેવાનું છે. આ એક સૌથી મારા માટે બેસ્ટ ટ્રેડ થઈ ગઈ. જો અહીંયા માર્કેટ ફ્લેટ ઓપન થાય કે ગેપ અપ ઓપન થઈને 51,280ની ઉપર નીકળે છે, માની લો અહીંયા તમારો એસએલ હિટ થઈ જાય છે અને માર્કેટ અહીંયા ઉપર નીકળી જાય છે, તો 51,280ની ઉપરની નીકળતા જ આપણે એક પોઝિશનને કન્વર્ટ કરી લઈશું. 30 પોઈન્ટનો ઇન્ડેક્સમાં અસર એટલે કંઈ જ ના કહેવાય. તો અહીંયા તમારી પોઝિશનને તમે કન્વર્ટ કરી લો કોલમાં, અને તમે ઉપરની સાઈડ ટાર્ગેટ્સ, ઉપરની સાઈડ બી તમને 51,750 સુધીના માર્કેટ ટાર્ગેટ દેખાડી શકે છે. એટલે 750નું કાલે લેવલ દેખાડી શકે છે, આઈધર અપર સાઈડ 51,750 અથવા તો નીચેની સાઈડ 50,750. કાલે આવો એક મોટો મૂવ એક્સપેક્ટેડ છે, તો તમારે બંને બાજુની તૈયારી રાખવાની છે. તો આ બે કન્ડિશન મારા માટે બેસ્ટ હશે. જો માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક જો ગેપ ડાઉન ઓપન થઈ જશે તો આ મૂવ આપણો અડધો જતો રહેશે. તો ગેપ ડાઉનના કેસમાં હું માર્કેટમાં 1 અવર વેટ કરીશ અને 1 અવરના બેઝ ઉપર, પ્રાઇસ એક્શનના બેઝ ઉપર હું કોઈ ટ્રેડ ડિસાઇડ કરીશ. અદરવાઇઝ જો ક્યાંક અહીંયા સેન્ટરમાં ઓપન થાય છે તો કોઈ ખાસ રહેશે નહીં. જો સેન્ટરમાં ઓપન થાય અહીંયા ક્યાંક ને ક્યાંક 51,120, 150ની આજુબાજુ અને માર્કેટ નીચે આવવા લાગતું હોય તો આજના ડે લોની નીચે આપણે એક પીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ ડેફિનેટલી. પણ નીચેની સાઈડ એક સ્ટ્રોંગ સપોર્ટ આવે છે 51,025નો, 51 આજુબાજુનો, તો આપણે વેટ કરીશું કે ટ્રેડ લઈએ તો લેસ ક્વોન્ટિટીમાં લઈએ, અદરવાઇઝ 51,000ના લેવલની નીચે ટ્રાય કરીએ. જો ગેપ અપ ઓપન થઈને આવશે તો ફ્લોમાં માર્કેટ આવશે, જો ફ્લેટ ઓપન થઈ જશે તો ઓબ્વિયસ ટ્રેડ હશે. તો અહીંયા માર્કેટ એક આવી રીતના તમને ઝટકા આપી શકે છે અને એસએલ હિટ કરી શકે છે. તો બહુ નીચેની સાઈડ ઓપન થાય, મતલબ આજની જ રેન્જમાં ઓપન થાય અને નીચેની સાઈડ તોડે છે, તો આપણે સમજી વિચારીને લેસ ક્વોન્ટિટીમાં ટ્રેડ લઈ શકીએ છીએ. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.